વાલેકુમ બાળકો, આપણું ધોરણ 3 માં આપણું ચિત્ર તો ચિત્રની ચોપડી આપણી કેતન ચિત્રકલાની જે ચોપડી છે એમાં આપણે પેજ નંબર 24 આવ્યા છે. જુઓ તો પેજ નંબર 24 પર આપણને કેલિગ્રાફી રેખાંકન આકારોના ચિત્ર આપેલા છે. 3 ચિત્ર આપેલા છે. બોક્સની અંદર ચિત્ર દોરેલા છે. એમાં જોકર છે, વિમાન છે અને મંદિર છે. એ ચિત્ર કેવી રીતે દોર્યા છે? આકારથી એને રેખાંકન કરેલું છે. પહેલાં જુઓ, તમે તમારી મેતે જુઓ કે જોકરના ચિત્રમાં તમને કેવો આકાર દેખાય છે? ત્રિકોણ, લંબગોળ અને અર્ધવર્તુળ. અને જુઓ તમને બાજુમાં એ જોકરના મોંની અંદર તમને શું દેખાય છે? ત્રિકોણ, અર્ધવર્તુળ અને વર્તુળ એવા આકાર દેખાય છે. આ રેખાંકન આકારો દોરીને એનું ચિત્ર બનાવ્યું છે અને અંદર કેલિગ્રાફીનું રેખાંકન કરેલું છે. બરાબર? તો એ પ્રમાણે જોકરનું ચિત્ર તૈયાર થયું છે. ફરી એની બાજુમાં જુઓ વિમાનનું ચિત્ર છે. તો વિમાનનું ચિત્ર કેવી રીતે દોર્યું છે? ત્રિકોણની મદદથી દોરેલું છે અને નાના નાના ચોરસ દોરેલા છે. જુઓ, તમને આ ચિત્ર તમે ધ્યાનથી જુઓ તો ખબર પડે કે આકારોના મદદથી કેલિગ્રાફી રેખાંકન કરેલું છે અંદર. ફરી એની બાજુમાં મંદિર છે. તો મંદિરમાં આપણને દેખાય છે કે કેવો આકાર છે? અર્ધવર્તુળ છે, લંબચોરસ છે, ચોરસ છે, પછી ધજાની અંદર ત્રિકોણ દેખાય છે. એ પ્રમાણે આકારોની મદદથી આ 3 ચિત્રની અંદર રેખાંકન કેલિગ્રાફી કરેલું છે. જુઓ, પહેલા ચિત્રમાં જોકર, બીજા ચિત્રમાં વિમાન અને ત્રીજા ચિત્રમાં મંદિર. તો આપણે નીચે બોક્સ આપેલા છે. એ ચિત્રોનું જે રેખાંકન કરેલું છે એની નીચે બોક્સ આપ્યા છે. એમાં આપણે ઉપરથી જોઈને નીચે ચિત્ર દોરવાના છે. ચિત્ર કેવી રીતે દોરવાના છે કે પેન્સિલથી આપણે આકારો પ્રમાણે ચિત્ર દોરીને અંદર કેલિગ્રાફી એટલે કે જે કલર પેન્સિલ આવે ને, આપણે કલર પેન્સિલ લ્યા આપણે રંગકામ કરો છો ને તમે પેન્સિલ કલરથી, એ પ્રમાણે રંગીન કલર લેવાનો છે અને અંદર ચિત્રની અંદર આપણે રંગ નથી પૂરવાના. કેલિગ્રાફી એટલે રંગીન કલરથી આપણે એની અંદર જે લીટીઓ દોરેલી છે અને અંદર ચિત્રની અંદર જે કેલિગ્રાફ કર્યું છે એ પ્રમાણે આપણે અંદર કેલિગ્રાફ કરવાનું છે. આ પ્રમાણે 3 ચિત્ર તમારે આ પેજ નંબર 24 ઉપર દોરવાના છે. જુઓ, પહેલાં જોકર, વિમાન અને મંદિર. પહેલાં પેન્સિલથી આપણે દોરી દેવાનું ચિત્ર ઉપર દોર્યું છે એ પ્રમાણે, અને પેન્સિલ કલરથી પછી એની ઉપર ઘૂંટવાનું છે. બરાબર? આ પ્રમાણે આપણે આ 3 ચિત્ર દોરવાના છે. ચિત્ર દોરતી વખતે ધ્યાન રાખવાનું કે રંગકામ આપણે ચિત્રની અંદર રંગકામ નથી કરવાનું. પેન્સિલથી દોર્યું છે એની ઉપર રંગીન કલર એટલે કે પેન્સિલ કલરથી ઘૂંટવાનું છે અને એ પ્રમાણે આપણે રંગીન ચિત્ર તૈયાર કરવાનું છે. જુઓ, જોકરની અંદર, વિમાનમાં અને મંદિર એમાં રંગ પૂરેલા નથી, પણ ચિત્ર દોર્યું છે એની ઉપર પેન્સિલ કલરથી ઘૂંટેલું છે. આ પ્રમાણે ચિત્ર તૈયાર કરીને આ પેજ નંબર 24 પર આપણે આપણું આજનું લેસન છે બેટા. ચલો ફરી બીજું શીખીશું. અસ્સલામ વાલેકુમ.